બોટાદના સાળંગપુરમાં પણ રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રંગોત્સવનો પ્રારંભ થયો છે। ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજાયો છે। 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર રંગોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના પટાંગણમાં તમામ ભક્તો પર કલર ઉડાવવામાં આવ્યા હતા। 10,000 કિલો કલરને એર પ્રેશરથી ભક્તો પર ઉડાવવામાં આવ્યા હતા। 50 થી વધારે નાસિક ઢોલના સથવારે ભક્તો પણ ઝૂમી ઉઠ્યા। ગુજરાત સહિત 11 દેશોના ભક્તોએ રંગોત્સવમાં ભાગ લીધો હતો। હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। રંગોત્સવમાં ભક્તોએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। તો ધૂળેટીના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। મંદિરના પટાંગણમાં ઉજવણી કરાઈ છે રંગોત્સવની। હજારોની સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને આ સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો આજે ધૂળેટીનો પર્વ છે, ગુજરાતભરમાં તેની ઉજવણી થઈ રહી છે। તો બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી છે। સૌ લોકોએ તેમાં ભાગ લીધો છે। તો ગુજરાત સહિત ઉજવણી થઈ રહી છે, દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે। મંદિરના પટાંગણમાં તમામ ભક્તો પર કલર ઉડાવવામાં આવ્યા છે। 10,000 કિલો કલરને એર પ્રેશરથી ભક્તો પર ઉડાવવામાં આવ્યા હતા। તો ભક્તોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો છે ત્યાં દર્શન કરવા માટે પણ પહોંચી રહ્યા છે। ગુજરાતનો સૌથી મોટો આંગણ રંગોત્સવ, જેમાં 500 જેટલા સપ્તધનુષ્યના રંગોથી ઉજવણી કરવામાં આવી હતી। તો લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। 50 થી વધારે નાસિક ઢોલના સથવારે ભક્તો પણ ઝૂમી ઉઠ્યા હતા। ધૂળેટીના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી છે। તો હજારોની સંખ્યામાં ભક્તોએ રંગોત્સવમાં ભાગ લીધો હતો। મંદિરના પટાંગણમાં તમામ ભક્તોએ કલર ઉડાવ્યા હતા। આ સાથે ઉજવણી કરવામાં આવી છે પર્વની। 10,000 કિલો કલરને એર પ્રેશરથી ભક્તો પર ઉડાવવામાં આવ્યા। તો બોટાદના સાળંગપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે। ધૂળેટીના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી છે, જેમાં 500 જેટલા સપ્તધનુષ્યના રંગથી થીમ ઉપર ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દૂર દૂરથી ભક્તો છે તે આવી રહ્યા છે। મંદિરના પટાંગણમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી। મારું પલક રાયજા